નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે ગુજરાતી, તેનો પાઠ 7, પાઠનું નામ છે એક છલાંગે દરિયો કૂદો। તેની સ્વઅધ્યયન પોથી જે આ વર્ષે નવી આવેલી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, તે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ્લિકેશન છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વ અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય ગુજરાતી પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો અને પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। આ ઉપરાંત એમસીક્યુ વાળા બટન પરથી તમે તમારા જ્ઞાનની ચકાસણી ચેપ્ટર વાઇઝ કરી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। ચાલો સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન શરૂ કરીએ। તેમાં સૌપ્રથમ પ્રશ્ન પહેલો છે, નીચેના સ્વર ચિહ્નો એટલે કે આ કાનો છે, રસોઈ છે, દીર્ઘઈ છે, રસવઉ છે, દીર્ઘઉ છે, એકમાત્ર, કાનો માત્ર, આ બધી વસ્તુ છે ઉમેરી અને જે આ શબ્દ આપેલો છે તેને અર્થપૂર્ણ શબ્દ બનાવવાનો છે। ઉદાહરણમાં જોઈએ તો અહીંયા પહેલાં ર આપેલો છે, પછી ટ આપેલો છે અને પછી લ આપેલો છે। તો ર ઉપરથી આપણે આ કાનોને માત્ર ઉમેરીએ, બ્લુ કલર લઈ લઉં એટલે દેખાય તમને, કાનો અને આ માત્ર ઉમેરીએ એટલે રો થયું। આ ટ એમના એમ રાખવાનો છે અને લની પાછળ આ દીર્ઘઈ ઉમેરવાની છે, તો આપણો આ અર્થપૂર્ણ શબ્દ બને છે રોટલી। આ તમારે અહીંયા આ રીતે લખવાનું છે। તે જ રીતે બાકીના બીજા શબ્દો છે આ રીતે બને છે, આ દિવાસળી, આ છાબડી, અંગૂઠો અને આ પૂંછડી। આ દરેક ચિહ્નોનો ઉપયોગ કરી અને અર્થપૂર્ણ શબ્દ આમાંથી બનાવવાનો હતો। પ્રશ્ન 2, પ્રશ્ન 1માં બનાવેલા શબ્દોનું એક એક વાક્ય બનાવી લખો। અહીંયા પહેલું આપણો શબ્દ બને છે રોટલી, તો રોટલી ઉપરથી વાક્ય બનાવવાનું છે। તમારી મનપસંદનું તમે વાક્ય બનાવી શકશો। રોટલી ઉપરથી વાક્ય બનાવીએ, મમ્મીએ રોટલી બનાવી। દિવાસળી ઉપરથી, મમ્મીએ રસોડામાં દિવાસળી વડે ગેસ સળગાવ્યો। છાબડી ઉપરથી, પૂજા માટેની છાબડીમાં સુંદર ફૂલો છે। અંગૂઠા ઉપરથી, એકલવ્યએ ગુરુદક્ષિણામાં પોતાનો અંગૂઠો આપી દીધો અને ગાય પોતાની પૂંછડી વડે માખીઓ ઉડાડે છે। આ પૂંછડી ઉપરનું વાક્ય છે। આ પ્રમાણે તમે મનપસંદ વાક્યો લખી શકશો। પ્રશ્ન 3, આપેલા પાત્રોમાં નામ સામે, આપેલ પાત્રો છે તેની નામની સામે પાઠની અંદર જે બોલાયેલું વાક્ય હોય તે તમારે એક લખવાનું છે। ચોપડીની અંદર તમારે જે પાઠ આપેલો છે એમાંથી પણ કોઈ પણ વાક્ય તમે લખી શકો। રાવણ જે બોલ્યો હતો એનું વાક્ય છે, સૈનિકો આ વારને હમણાં જ જેલમાં પૂરી દો। કેમ જેલમાં પૂરવા કીધું હતું? એને પૂંછડી સળગાવી હતી બધા સૈનિકોએ, પછી હનુમાન દાદાએ ધડબડાટી બોલાવી નાખી, અશોક વાટિકા હળગાવી હતી, બધા ભાગમ ભાગી થઈ ગયું, એટલા માટે રાવણ ખીજાયા, કીધું આ વાનરને પકડો ને જેલમાં પૂર દો। હનુમાન બોલે છે, હું પ્રભુ શ્રી રામનો સેવક છું। એને પૂછ્યું બધા પકડીને, કોણ છે ભાઈ તું? એટલે ઓળખાણ આપી, હું પ્રભુ શ્રી રામનો સેવક છું। સૈનિકોએ, મહારાજ આ માણસે આખી અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી, એટલે હનુમાનજીએ। સૈનિકો રાવણને કહે છે। અંજલિ જે માતાજી છે તે, બેટા હનુમાન જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ। તો આ જે વાક્ય જે બોલ્યું હોય તેની સામે લખવાનું છે। પ્રશ્ન 4, વાર્તાના ઘટનાક્રમ મુજબ વાક્યો ગોઠવીને લખવાનો છે। એટલે કે વાર્તામાં જે વાક્ય પહેલાં આવતું હોય અને અહીંયા મેં પહેલો નંબર આપ્યો છે, આ બીજા નંબરનું વાક્ય આવશે, આ ત્રીજા નંબરનું અને આ ચોથા નંબરનું। જેમ ઘટના ઘટિત થતી જાય તેમ વાક્યોને તમારે લખવાના છે। આ દરેક વાક્યોને, આ પહેલા નંબરનું વાક્ય છે પાછળના પેજની અંદર પહેલાં લખવાનું છે, આ બીજા નંબરનું વાક્ય બીજી લાઇનમાં લખવાનું છે। આ પ્રમાણે તમે લખી શકશો। પહેલું વાક્ય હતું, પિતા આખો દિવસ કામકાજ માટે ઘર બહાર રહે। બીજું વાક્ય બનશે, 3 જણ સાથે જમીને પછી નિરાતે વાતો કરીશું। ત્રીજું વાક્ય, હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર। અને ચોથું વાક્ય, પોતાનો હાથ લંબાવીને દૂરના ઝાડ પરથી પાકા ફળ તોડી લીધા।
પ્રશ્ન 5 છે, નીચેના વાક્યોના શબ્દો આડાઅવળ્યા થઈ ગયા છે, એ શબ્દો યોગ્ય રીતે ગોઠવીને સાચું વાક્ય બનાવવાનું છે. આમ જો આપણે આડાઅવળા વાક્યો છે અને શબ્દો છે એને બોલવા જઈએ તો પકડીને, અંગૂઠો, થવાય, મોટા, પકડવું, ટચલી એવું થાય છે. પણ આપણે એને અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. જોઈએ, અંગૂઠો પકડીને મોટા થવાય, એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. તે જ રીતે બીજું વાક્ય બનશે, જેવી પૂંછડી સળગી કે તરત હનુમાને પોતાનું પરાક્રમ શરૂ કર્યું. ત્રીજું વાક્ય, આ અભિમાની વાનરની પૂંછડી સળગાવી દો. અને ચોથું બનશે, જંગલમાંથી થોડા પાકા ફળ લેતો આવ. આપેલ શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ સૌપ્રથમ સમજીએ તો નગર આપેલું છે, તો નગર ઉપરથી અમદાવાદ એક નગર છે. આ મોટું વાળો શબ્દ છે, આ પહેલા વાક્યની અંદર આપણે વાપર્યો નથી, હવે વાપરવાનો છે. આ મોટું શબ્દ છે, બીજા વાક્યની અંદર વાપરવાનો છે. પણ કેવી રીતે? તો અમદાવાદ એક નગર હતું, તો આ નગરની જગ્યાએ કેવું નગર? તો મોટું નગર. તો અમદાવાદ એક એવું ને એવું લખી દેવાનું છે. આ મોટું છે, આ વચ્ચે ઉમેરવાનું છે. નગર છે એવું ને એવું લખી દેવાનું છે. તે જ રીતે પહેલું વાક્ય જોઈએ, વરસાદવાળું પહેલાં બનાવવાનું છે. તો આજે આકાશમાંથી વરસાદ પડ્યો. આ વરસાદવાળું આવી ગયું. હવે ધીમી ધારે, એકદમ ધીમો ધીમો ઝરમર વરસાદ પડતો હોય તો એને ધીમી ધારે કહેવાય. તો આ ધીમી ધાર છે અહીંયા વચ્ચે ઉમેરવાનું છે આ જગ્યાએ. તો આકાશમાંથી ધીમી ધારે વરસાદ પડ્યો. બીજું છે ચોટલો અને લાંબો. તો મીનાએ માથે ચોટલો બનાવ્યો છે. તો મીનાએ માથે લાંબો ચોટલો બનાવ્યો છે. આ લાંબો છે એ અહીંયા ઉમેરવાનું છે. ત્રીજું છે હસતા અને ખૂબ. હનુમાનજી મરક મરક હસતા હતા. અને ખૂબ, તો હનુમાનજી મરક મરક ખૂબ હસતા હતા. પ્રશ્ન 7, પાઠમાંથી તમને ગમતા 5 શબ્દો લખો અને તે શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવવાનો છે. મારી રીતે અહીંયા મને ગમતા મેં લખેલા છે. તમને જે શબ્દો ગમતા હોય તે તમારે લખવાના છે. પણ ધ્યાન રાખજો કે જે શબ્દો તમે લખો તેના ઉપરથી વાક્ય બનાવવાનું થશે. પહેલું લખ્યું છે ખેદાન મેદાન, બીજું પરાક્રમ, મરક મરક, છલાંગ અને ટચલી આંગળી. હવે આ ખેદાન મેદાન ઉપરથી પહેલું વાક્ય બનાવવાનું છે, એ પહેલા નંબરમાં લખવાનું છે. એની નીચે મેં અંડરલાઇન કરેલી છે. શેનું બનાવેલું છે તે, હનુમાનજીએ રાવણની અશોક વાટિકા ખેદાન મેદાન કરી નાખી. પૂંછડી સળગાવતા જ હનુમાનજીએ પરાક્રમ શરૂ કર્યું. ત્રીજું છે માતાજીની વાત સાંભળી હનુમાનજી મરક મરક હસ્યા. ચોથું છે હનુમાનજી એક છલાંગમાં દરિયો કૂદી ગયા. અને પાંચમું છે હનુમાનજી ટચલી આંગળી પકડીને નાના થઈ શકતા. પ્રશ્ન 8, હનુમાનજી વિશે સાંભળેલી કોઈ એક ધૂનની 2-3 લીટી લખવાની છે. અહીંયા નમૂના રૂપ ધૂન લખેલી છે. તમે જે સાંભળેલી હોય અથવા તમને આવડતી હોય તે ધૂન તમે લખી શકશો. હનુમાનજી હઠીલા રે તને વંદન કરીએ, લંકા સળગાવી રે તને વંદન કરીએ, અંજલિના જાયા રે તને વંદન કરીએ, અને ભક્ત શિરોમણી રે તને વંદન કરીએ. આવી એક ધૂન છે તે અહીંયા નમૂના રૂપ લખેલી છે. તમે તમારી રીતે લખી શકશો. તો મિત્રો, આ વિડીયોનું સોલ્યુશન છે એ પૂર્ણ કરીએ છીએ. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ એપ ઇન્સ્ટોલ કરો. તદ્દન ફ્રી છે. કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે એપ્લિકેશન વાપરવાનો આપવાનો નથી. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.